ફાઉન્ડેશન દ્વારા એક ભાવુક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં આસ્થા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા એક ભાવુક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મીણબત્તીઓ પ્રગટાવીને એવા પુરુષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે જેઓ ખોટા આરોપોના કારણે આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા। સુરતના 8 ગેટ 4 રસ્તા પર આયોજિત આ કાર્યક્રમમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા। આસ્થા ફેમિલી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓનું કહેવું છે કે ખોટા કેસોમાં ફસાય અને પરિવાર તૂટી જવાના કારણે ઘણા પુરુષો આત્મહત્યા કરી લે છે। આવી ઘટનાઓ રોકવા માટે કાયદામાં જરૂરી ફેરફાર કરવાની માંગણી કરવામાં આવી રહી છે। આપણે માત્ર મહિલા આયોગની જ વાત કરીએ છીએ, પણ પુરુષો માટે પણ એક આયોગની જરૂર છે। ખોટા આરોપોના કારણે પુરુષોને જે ત્રાસ સહન કરવો પડે છે તે અંગે કોઈ બોલતું નથી। આજે આપણે આવા તમામ પુરુષોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે આ મામલે કડક કાર્યવાહી કરે। આસ્થા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા લગભગ 12 વર્ષથી આવા પુરુષોને મદદ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। સંસ્થાના કાર્યકર્તાઓનું માનવું છે કે સમાજમાં પુરુષો અને મહિલાઓ સમાન હોવા જોઈએ અને કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થવો જોઈએ। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સંસ્થાના કાર્યકર્તાઓ આશા રાખે છે કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરશે અને જરૂરી પગલાં ભરશે। આપનું નામ? જી સર, મારું નામ પિયુષ નિમાવત છે। શું ઘટના બની હતી, કઈ તારીખે બનેલું છે, એમનું નામ શું છે? જી, ગત 9/12/2024ના રોજ એઆઈ એન્જિનિયર જે બેંગ્લોર ખાતે રહેતા એઆઈ એન્જિનિયર છે, એણે ન્યાયતંત્રને સંબોધીને અને પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ લેટર લખીને આત્મહત્યા કરી લીધી છે અને તેણે એમાં ન્યાયતંત્રનો ઉલ્લેખ કર્યો છે અને સ્ત્રીલક્ષી કાયદાઓનો ઉલ્લેખ કર્યો છે। હવે ઘટના સાહેબ એવી છે કે આ દેશમાં સ્ત્રીઓને લગતા કાયદાઓ ઘણા બધા છે, પણ પુરુષોને લગતા કાયદાઓ એક પણ નથી અને પુરુષો આવા કેસમાં સંડોવાતા હોય છે। ઘણી વખત પુરુષો હેરાન પણ થતા હોય છે અને ઘણી વખત ન્યાયતંત્ર પણ એકતરફી ન્યાય ચુકાદો આપી અને કેસ ખતમ કરતા હોય છે। તો અત્યારે અમે જે આ અઠવા લાઇન્સ સર્કલ ખાતે ભેગા થયા છીએ, અમારી માંગણી ન્યાયતંત્ર પાસે એક જ છે કે તમે સ્ત્રીઓ અને પુરુષોના કાયદાને સમાન રીતે લાગુ રાખો અને સ્ત્રીઓ અને પુરુષોને સમાન રીતે ન્યાય આપો। તમે સ્ત્રીઓને જેટલું મહત્ત્વ આપો છો એટલું મહત્ત્વ કોર્ટમાં કે જ્યુડિશરીમાં પુરુષોને અપાતું નથી। તો અમારી અત્યારે એક જ માંગણી છે કે સ્ત્રીઓ પુરુષોને સમાન ન્યાય મળે અને એક પુરુષ જેમ સ્ત્રી આયોગ છે એવી જ રીતે એક પુરુષ આયોગની સ્થાપના થાય એવી અમારી નમ્ર માંગણી છે। અને જ્યારે ન્યાયતંત્ર સામે જ્યારે ભ્રષ્ટાચારના આરોપો થાય છે, ખુદ અતુલ સુભાષ મરનાર વ્યક્તિએ ન્યાયાધીશ તરફ ઇશારો કરીને કહેલું કે મને ન્યાય મળ્યો નથી, ન્યાય મળવા ન કારણે હું આત્મહત્યા કરું, ન્યાયતંત્રએ મને દગો આપ્યો છે, એ ઉલ્લેખીને જે આત્મહત્યા કરી છે એ એક દુઃખદ ઘટના છે કે ન્યાયતંત્રથી કંટાળીને કોઈ આત્મહત્યા જે ન્યાયતંત્ર પાસે તો લોકો ન્યાય મેળવવા માટે જતા હોય છે, પોતાને જે જસ્ટિસ મળવો જોઈએ એ મળવા માટે જતા હોય છે, ત્યારે આત્મહત્યા જેવું પગલું ભરવું પડે તો એ ન્યાયતંત્રને ખરેખર વિચારવા જેવી બાબત છે, પૂરી જ્યુડિશરીને વિચારવા જેવી બાબત છે। અત્યારે આ બધા જેટલા બી પુરુષો અહીંયા ભેગા થયા છે, જેટલા બી પુરુષો મારી લાઇનમાં ઊભેલા છે, એ ક્યાંય ને ક્યાંય સ્ત્રીઓલક્ષી કાયદાઓથી પીડિત છે, પોતાની પત્નીથી પીડિત છે। ન્યાયતંત્રમાં પોલીસ તંત્ર, વકીલ તંત્ર અને જજ તંત્ર મળી અને જે એક પરણિત પુરુષના પરિવારની જે હાલત કરે છે, પરણિત પુરુષ તો ઠીક છે પણ એનું આખું પરિવાર આ બાબતમાં હેરાન થતું હોય છે। મા બાપથી લઈ અને સાસરિયાવાળાની બેન અને એની બેનનો વર પણ આમાં સંડોવાતો હોય છે અને ઘણી વખત કેટલાય ધક્કા અને કેટલું ટોર્ચર સહન કરતો હોય છે ન્યાયતંત્રનું। તો આવું ન બને અને સમાન અધિકારો આપે, ન્યાયતંત્ર અમને સમાન અધિકાર આપે, જેટલા સ્ત્રીઓને અધિકારો આપ્યા છે એટલા જ અમને અધિકારો આપે એવી અમારી એક માંગણી છે, એક રજૂઆત છે સરકારને। એટલે અમે અહીંયા ભેગા થયા છીએ અને જે અતુલ સુભાષભાઈએ જે આત્મહત્યા કરી લીધી છે એવી રીતે કોઈ પણ આવો જો ઘર હોય ત્યાં તો વાસણ ભભડતા જ હોય છે, ઘર હોય ત્યાં પતિ પત્ની હશે ત્યાં કેસો પણ આવતા હશે, પણ આવા કેસોને લઈને કોઈ પણ પીડિત પુરુષ આત્મહત્યા ન કરી લે અને આવું કોઈ જેને કહેવાય ને કે એક દુઃખનીય દયનીય પગલું ન ભરે, આવું આત્મહત્યાને લગતું પગલું ન ભરે એવી અમારી માંગણી છે કે એવું આત્મહત્યાનું પગલું ભરવા કરતાં સમાજમાં અવેરનેસ લાવે, લોકો એકબીજા આવા માણસો એકબીજા સાથે જોડાય અને એકબીજાને સાથ સહકાર આપે એવી અમારી સરકાર પાસે નમ્ર માંગણી, બે હાથ જોડીને માંગણી છે। નમસ્કાર, અસ્તુ।